નમસ્કાર દર્શક મિત્રો, હું છું નિશા અને આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા। ન્યુઝીલેન્ડ અને ભારતની વચ્ચે 3 વન-ડે સિરીઝમાંથી પ્રથમ મેચ આ રવિવારે વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાઈ હતી। મહત્વની વાત એ છે કે સ્ટેડિયમ બન્યા બાદ આ પ્રથમ વખત હતું કે આ સ્ટેડિયમ હાઉસફુલ જોવા મળ્યું હતું। ત્યારે મેચ શરૂ થતા પહેલા સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં મેચ જોવા પહોંચેલા ફેન્સે ભારતની ટીમની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। જો કે પરિણામ પણ કઈક ક્રિકેટ રસિકોના અપેક્ષા મુજબ જ આવ્યું અને ભારતે ન્યુઝીલેન્ડને હરાવતા પ્રેક્ષકોને પૈસા વસૂલ મેચની સાથે જીત જોવા મળી હતી। ત્યારે જુઓ આ મેચ જોઈને બહાર નીકળેલા પ્રેક્ષકોએ કેવી રીતે પોતાની ખુશી વ્યક્ત કરી હતી। વિરાટ કોહલીના રન જોયા, વિનિંગ શોટ રાહુલનો, બધા જોરદાર રમ્યા છે। શુભમન ગિલ, રોહિત શર્મા બેવે સ્ટાર્ટઅપ જોરદાર આલ્યું છે। બહુ મજા આવી મેચ જોઈને, આનંદ। સેન્ચુરી મારી તો બહુ મસ્ત ઉમ્મીદ હતી, કેમ કે એની ડોટરની બર્થડે બી હતી, તો એક સારી એની મેમોરી બી થઈ જાત। 7 રનથી ચૂકી ગયો, થોડુંક તો દુઃખ લાગે, પણ ઇન્ડિયા જીતી ગયું એનું બહુ ઉત્સાહ છે। એક સ્પેશિયલ મેન્શન વાત કરવા માંગુ છું, હર્ષિત રાણાએ બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે એનું આજે। ગંભીર પ્રાઉડ ઓફ યુ એન્ડ હર્ષિત રાણા ઓલ્સો પ્રાઉડ ઓફ યુ ભાઈ। મજા આવી જોવામાં, બટ એ બે આઉટ થઈ ગયા તો થોડુંક મન દુખાઈ ગયું અમારું, એટલે નીકળી ગયા ત્યાંથી। પણ મજા આવી, બહુ મજા આવી। વિરાટની જ નહીં, બેઓને લઈને, જો મારી શું લખ્યું છે જોઈ લો। બેઓની માટે આવી છું અને હું મુંબઈથી આવી છું જોવા માટે, અને વિરાટની હતી કે 100 લઈ લે અને રોહિતની પણ, બટ બેઓ આઉટ થઈ ગયા, પણ કાંઈ નહીં, બેટર લક નેક્સ્ટ ટાઈમ છે। અને સૌથી એક્સાઇટમેન્ટ અમને એનું છે કે વડોદરામાં બીસીએના સ્ટેડિયમ પર મેચ થાય છે, બીજું બધું સાઈડમાં, બસ અમે ગ્રાઉન્ડને એન્જોય કરવા આવ્યા છે કે આપણું પોતાનું ગ્રાઉન્ડ છે અને ન્યુઝીલેન્ડ ઇન્ડિયા હોય તો આપણને જૂનો વર્લ્ડ કપ યાદ આવે છે। બહુ એક્સાઇટમેન્ટ છે, મજા આવે છે। હા, ઉતાર ચઢાવ રહેશે, બટ જોવાની મજા આવે છે પ્લેયર્સને। બસ અમે શર્માજીને જોવા માટે આવ્યા હતા અને અમારું ડ્રીમ પતી ગયું છે। એકચ્યુઅલ 3 ડેઝથી અમે આવીએ છીએ, સાંજે કલાક એ લોકો પ્રેક્ટિસ સેશનમાં આવે ત્યારે, અને આજે બહુ નજીકથી જોવા મળ્યા। બહુ મજા આવી, બહુ જોરદાર રહી, અને ફર્સ્ટ વાર ઇન્ડિયા આ મેચ પર આ ગ્રાઉન્ડ પર રમી છે, એટલે બહુ ખુશી થઈ અમને। અમે રોહિત શર્માને ખાસ જોવા માટે આવ્યા હતા અને વિરાટ કોહલીને, એ ખરા ઉતર્યા, એટલે અમને બહુ ખુશી છે। બધું જ બહુ સરસ છે, સ્ટેડિયમ બહુ સરસ છે, બધું જ બહુ સરસ છે, પણ એક મેઇન વસ્તુ ખૂટે છે એ લોકોને, જે છે એમનો રસ્તો પ્રોપર હોવો જોઈએ, એક્ઝિટ હોવું જોઈએ। કાલે ઉઠીને જો કોઈ આગ લાગે કે એવું કંઈ થાય તો બી એ લોકો પાસે આ એક જ રસ્તો છે અંદર આવવા જવા માટે, તો એ બહુ જોખમી છે। કોઈ બી રીતે એ લોકોએ બીજા 2 રસ્તા કરાવવા જ જોઈએ, જે એન્ટ્રી અને એક્ઝિટ જુદી હોય। આજે તમે રાત્રે જોજો, અમે મેચ અડધી છોડીને એટલે જ જતા રહીએ છીએ કે જો છેક સુધી રોકાત તો મને નથી લાગતું કે 3-3.5 કલાક સુધી અમે બહાર નીકળી શકત। બાકી મેચ બહુ જ સરસ છે, સ્ટેડિયમ બહુ જ ખૂબ સરસ બનાવ્યું છે, પણ આ એક બેઝિક પ્રોબ્લેમ છે જેનો એ લોકોએ નિવેડો લાવવો જ જોઈએ, તો જ આપણા વડોદરાને બીજી વધારે મેચીસ અને સારી મેચીસ લોકો એન્જોય કરી શકશે। નહીં તો આવી રીતે જ અડધી મેચ छोड़ीने हमारे जतू रहવું પડશે। खिलाड़ी तो हम भी अच्छे थे, पर हमने नसीब ने साथ नहीं दिया, इसके लिए हम खिलाड़ी नहीं बन सकते, क्योंकि बनना तो हम भी क्रिकेटर ही चाहते थे। आज पूरा जोश से कह रहा हूँ, इंडिया ही रहेगी। बाई चांस विराट कोहली के 7 रन की सेंचुरी नहीं हो पाई, बुरा तो लग रहा है इसके लिए। बस इतना ही। कैसी रही आपकी? बहुत अच्छी रही भाई, बहुत मज़ा आया, फुल एंजॉय किया हमने। अभी 50 मारी है, अभी जो है ग्लेन फिलिप्स की फील्डिंग बहुत बढ़िया रही, तो अभी मैच देख के जस्ट निकला हूँ, लेकिन जो है शर्मा की और कोहली की बैटिंग देख के ही जा रहा हूँ, तो मज़ा आया खूब। मैच सारी હતી। મારા જે સપનું હતું મેચ જોવાનું, શુભમન ગિલને જોવાનું, આમ લાઈવ એ બધું પૂરું થયું।ហើយશુભમન ગિલ થોડીક વધારે એફર્ટ્સ કરીને સેન્ચુરી મારતો તો પણ ખુશી થાત, વિરાટ કોહલી મારે તો પણ ખુશી થાત। ઉમ્મીદ તો એવી હતી કે વિરાટ અને શુભમન બંને જણ સેન્ચુરી મારે તો મારી અને મારી બેસ્ટ ફ્રેન્ડ બંનેની વિશ પૂરી થાય, પણ અફસોસ ના થઈ, પણ મજા આવી ઇન શોર્ટ। ઓ એકદમ કટ ટુ કટ હતા, એટલે ઇટ વોઝ એબ્સોલ્યુટ ફન કે એન્ડ મોમેન્ટ સુધી એવું લાગતું હતું કે ખબર નહીં ટાઈ થશે શું થશે। તો અમારા ગ્રુપમાં એક જણે એવું કીધું હતું કે 90-95 જેવું થશે, અને અમારા ગ્રુપમાં એ ઝઘડો ચાલતો હતો કે ના આટલી સેન્ચુરી થવી જોઈએ, બટ સેડલી ના થઈ। 300 સ્કોર હતો, 300 સ્કોર અમાર જોતો તો એ સ્કોર આવી ગયો અને બહુ મજા આવી મેચમાં। કઈ નહીં, વિરાટ કોહલી સેન્ચુરી મારે એવી ઉમ્મીદ હતી, પણ 7 રન માટે આઉટ થઈ ગયા। આજે વિરાટે સેન્ચુરી મારી હોત તો ઉમ્મીદ કેવી થઈ જાત? બહુ જ મજા આવત ને બહુ જ આમ ઉમંગ રહેત। ઉત્તરાયણ બી સારી જાત, તો ઉત્તરાયણ બગાડ નાખી અમારી। एकदम मजा आई, विराट नो शतक चूकी गयो, विराट 100 करवानी उम्मीद थी आपने, तो एकदम पैसा वसूल, एकदम मजा आई, बहुत मजा आई, सरस एकदम। मारा माटे एकदम सुपर मैच रही, અને જે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની મેચ હતી એ અત્યારે ઇન્ડિયા હાલ વર્લ્ડ નંબર 1 છે અને ન્યુઝીલેન્ડ વર્લ્ડ નંબર 2 છે, અને ખૂબ રસાકસી ભરી મેચ રહી।
અને એની અંદર વિરાટ કોહલીની સેન્ચુરી અમે મિસ કરીએ છીએ. 92 રન ઉપર આઉટ થઈ ગયા છે, એ અમારા માટે એ વાત છે. બાકી બહુ ખૂબ સરસ મેચ રહી અને રસાકસી રહી, છેલ્લે સુધી મજા આવી અને પૈસા વસૂલ મેચ રહી. આજની મેચ એકદમ મસ્ત રહી, બહુ પબ્લિક હતી, મજા આવી ગઈ, ફૂલ ઓન ઝક્કાસ. વિરાટને 100 રહી ગઈ છે પણ થઈ જશે નેક્સ્ટ ઇનિંગમાં. કઈ છે ઇન્દોરમાં છે, ઇન્દોરમાં કે રાજકોટમાં છે, એમાં થઈ જશે. રાજકોટમાં મળીએ પાછા આપણે. બરોડા લકી છે. ભારત જીત્યું છે, ફટાકડા તો બી ફૂટવાના જ છે ઘરે જઈને, પણ વિરાટ જો સેન્ચુરી મારી હોત તો અહીંયા જ ફોડત આપણે. અને મારું આ ફર્સ્ટ ટાઈમ લાઈવ મેચ એક્સપિરિયન્સ છે વડોદરામાં અને બહુ જ મજા આવી. બહુ જ સરસ ઇનિંગ્સ હતી. ઇન્ડિયા જીતવું જ જોઈએ અને એ જીત્યું જ, અને બહુ જ મજા આવી. અમે તો એવું ક્રોસ કરીને જ બેઠા હતા કે 100 જ મારવા જોઈએ, પણ 93 જ માર્યા, તો ચાલશે. આજની મેચ બહુ મજા આવી. છેલ્લે અમને તકલીફ પડી ગઈ હતી, પણ હવે એમ તો KL રાહુલભાઈ વાઇસ કેપ્ટન બહુ સરસ રીતે મેનેજમેન્ટ કર્યું, છેલ્લે 6 કરીને જીત અપાવી. અર્ચિત રાણાભાઈનું બહુ બોલિંગ ઓલરાઉન્ડર છે, 30 રન માર્યા, બહુ સરસ. બહુ વિરાટભાઈ 90 રને આઉટ થઈ ગયા એટલે બધા નીકળતા હતા. પછી અમે કીધું ઘડીક બેસીએ, ત્યાં મેચનો માહોલ જામ્યો. અમારે સદી જોવી હતી પણ સદી જોવા ન મળી, એનો અફસોસ. અને આ 15 વર્ષે એકવાર મેચ થાય છે, થોડુંક BCCA એને કેવું છે થોડુંક કારક રાખ્યા કરો અહીંયા, તો બહુ સારું રહે. ગ્રાઉન્ડ થોડુંક મેનેજમેન્ટ કરવું પડે એમ છે. મેચ તો બહુ જોરદાર હતી આજે, મજા આવી ગઈ. કેવું આજે એવું લાગ્યું કે 300 જેવું સ્કોર થાય અને ઇન્ડિયા ચેન્જ કરે તો વધારે મજા આવે એમ. અને કોહલીએ બી સારું કર્યું, ખાલી 100ની એક અપેક્ષા હતી પણ થોડુંક રહી ગયું. હવે શું કરીએ, હવે થાય. એ તો મારી ઉમ્મીદ તો 120ની હતી ખરેખર, પણ નથી થયું. હવે 4-5 રનમાં શું કરીએ હવે. એ તો 100% ઇન્ડિયા જીતી જ જવાની, એમાં તો કંઈ પહેલાંથી જ હતું, એમાં કોઈ ડાઉટફુલ હતું જ નહીં. વિરાટ કોહલી 93 પર આઉટ થઈ ગયા તો થોડું દુઃખ તો થયું. આ વિરાટ કોહલી, હું રોહિત, એટલે મજા આવી. બટ સારો એક્સપિરિયન્સ હતો. વિરાટને લઈને તો એકચ્યુઅલી હતી કે સેન્ચુરી પૂરી કરશે, બટ થયું નહીં. રોહિતનું તો હતું કે રમશે, બિંદાસ રમશે, બિંદાસ જ રમ્યો, જેટલું રમે એટલી મજા આવી જોવાની. આજની મેચ તો બહુ જ સરસ રહી. અમે સ્પેશિયલ મુંબઈથી અહીંયા જોવા આવ્યા છીએ, કારણ કે વિરાટ કોહલીને જોવાનો મોકો ગુજરાતમાં વધારે મળે, કારણ કે મુંબઈમાં તો એટલો મળતો નથી. એટલે સ્પેશિયલી ઉમ્મીદથી આવ્યા હતા કે વિરાટભાઈને અમે છેલ્લે સુધી જોઈ શકીએ, અને અમે જોઈ શકીએ, અમારા માટે બહુ મોટી વાત કહેવાય. ઇન્ડિયાની છેલ્લે થોડીક તકલીફ પડી ગઈ હતી, હોપ નહોતી, બટ જીતી ગયા તો બહુ મજા આવે છે. આમ સારું ફીલ થાય છે કે ઇન્ડિયા જીતી ગયું. ફોર મી ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ કે હું લાઈવ વિરાટ કોહલી બધા જ ક્રિકેટરને જોઉં છું. મેં એના પહેલાં લાઈવ કોઈને નથી જોયેલા, ફર્સ્ટ ટાઈમ મારી એક્સપિરિયન્સ હતો. બહુ જ સારો હતો. એમાં ઇન્ડિયા જીતી ગઈ તો મારા માટે તો બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો. હું સ્પેશિયલી સુરતથી આવી છું, તો ફર્સ્ટ ટાઈમ જો હું વિરાટને જોઉં છું રમતા, અને ઇફ એ સેન્ચુરી મારી જાય તો મારા માટે તો બહુ જ સારી વાત કહેવાય ને, કે હું ફર્સ્ટ ટાઈમ લાઈવ જોઉં છું, એમાં એ સેન્ચુરી મારી જાય છે. તો અને અમારો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ રહ્યો, કારણ કે એમણે ત્યાં અત્યાર સુધી 12 ફોરેનમાં જ મેચ જોઈ હતી, ઇન્ડિયામાં પહેલી વાર મેચ જોઈ. હવે એમનો અનુભવ જણાવશો. ઇટ વોઝ ગ્રેટ. બહુ મજા આવી. અને વિરાટ કોહલીની સેન્ચુરી ના થઈ, આઈ એમ શ્યોર એને પણ બેડ ફીલ થયું હશે. આઈ હોપ નેક્સ્ટ ટાઈમ. તો એના જે કહે છે ને કે હવે જવાના છે વિરાટ કોહલી, તો એ પહેલાં એમણે મારી દીધી હોય સેન્ચુરી તો એક વધારે એડિશન થાત. એને પોતાને આપણા દેશ પ્રેમ બરોડાની મેમરીમાં આવત ખાસ. ધેટ્સ ધ ઇમ્પોર્ટન્ટ. આજે મેચમાં મજા આવી ગઈ, પણ ખાલી કોહલીની સેન્ચુરી રહી ગઈ યાર, એનું દુઃખ છે. બાકી મેચ તો ઇન્ડિયા જીતવાની છે. બરોડામાં પહેલી વાર રમે છે તો ઇન્ડિયા જીતશે આજે. અરે બહુ આસમાને હતા, જો અંદર બેઠા હોત, બહાર બી ના આવ્યા હોત તમે, એટલું સમજી લો કે બહુ જ મજા આવી ગઈ. અને આમ રેકોર્ડ બની જાત અગર આજે મારી દીધો ને તો 86 સેન્ચુરી થઈ જાત એની ઇન્ટરનેશનલ, અને મજા આવી જાત જોવાની. પણ આજે રહી ગઈ યાર, એનું દુઃખ છે. બાકી તો મેચ તો આપણે इंडिया जीतवानी. अभी टारगेट तो 300 का है और अभी अच्छा खेल रहे हैं. रोहित आउट हो गया है पर, और विराट अभी अच्छा खेल रहा है तो जीत सकते हैं, जीत जाएंगे. अगर विराट टिका रहा और गिल टिका रहा तो जीत जाएंगे. મહત્વનું છે કે વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમનારી વનડે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ મેચને લઈને લોકોમાં વિરાટ કોહલીની સદીની વિશેષ અપેક્ષાઓ અધૂરી રહી ગઈ હતી. જો કે વિરાટ કોહલીએ 93 રન બનાવીને ભારતને વિશેષ સ્કોર સુધી લઈ જવાની ઇનિંગ રમી હતી. કોહલીભાઈ આપણા બહુ મસ્ત રમ્યા, રોહિતભાઈએ બી ટ્રાય કરી પણ ન થયું. હવે આપણે હારવાના કાગાર પર છે, એટલે જોઈએ હવે શું થાય છે. આજે 93 આજે 100 તો મારે ને,
હવે ચાલે પણ હવે अच्छी थी आज की मैच। तो लास्ट में थोड़ी देर पहले तो लगा था कि पता नहीं क्या होगा, बट फिर जीत गए और मुझे बहुत अच्छा लगा। 93 वो आउट हो गया, उसकी सेंचुरी रह गई, बहुत दुख हुआ उस वक्त। तो थी यार कि वो सेंचुरी तो कर दे, ऐसा था मुझे कि वो 100 कर देगा, बट एंड मोमेंट पे उसका आउट हो गया वो, और वो अच्छा नहीं लगा थोड़ा। છેલ્લે તો બહુ જ મજા આવી ગઈ, બહુ જ મજા આવી ગઈ। ઉમ્મીદ એવું હતી વિરાટ કોહલીના 100 થઈ જાય એવી ઉમ્મીદ હતી, પણ ના થયું। એકદમ સોને पे સુહાગા થઈ જાય। મારી ફર્સ્ટ મેચ હતી એટલે મજા આવી ગઈ મને, પણ વિરાટ માટે થોડું દુઃખ લાગે છે, પણ વાંધો નહીં। क्रेज़ देख लो, विराट कोहली का क्रेज़ है बस, बाकी किसी का क्रेज़ नहीं है। जो नाम विराट कोहली का है, रोहित शर्मा का भी उतना नहीं है जितना स्टैंड में विराट चल रहा था। रोहित का भी हो रहा था, रोहित जब आ रहा था तब उसकी भी चीयरिंग हो रही थी, लेकिन जितनी विराट की थी उतनी नहीं थी बिल्कुल भी। और उसके आउट होते ही आप देख लो आधा स्टेडियम खाली है। आज विराट ने कितने रन मारे? 93 पे आउट हुआ है, आगे बढ़ के स्टेप आउट करने की सोच रहा था, लेकिन वो मिड ऑफ पे कैच दे गया। उसके बाद और भी एक दो है, वॉशिंगटन सुंदर है, और भी प्लेयर है अपने, और श्रेयस अय्यर खेल रहा है, सेट है 50 पे है श्रेयस अय्यर। तो इंडिया मैच जीत जाएगा, लेकिन विराट कोहली के लिए ही आए थे पब्लिक, और वो पैसा वसूल हो गया अपना। सर आज की मैच तो हमने एक्सपेक्ट किया था कि कोहली के सेंचुरी हो गई, बट अनफॉर्चुनेटली नॉट अप टू द मार्क। बट लेट्स सी, अभी श्रेयस अय्यर और वॉशिंगटन सुंदर है, वो लोग फिनिश करेंगे, आई होप सो। बट हाँ, मज़ा आया। आज विराट ने 93 रन मारे और वो 93 में सर आउट हुआ है सर। विराट कोहली ने बहुत अच्छी बैटिंग की और सब प्लेयर्स ने बहुत अच्छा खेला, मज़ा आ गया। पूरी फैमिली ने खूब एंजॉय किया। आज की मैच बहुत अच्छी है। मैं नेपाल से आया हूँ, मैं विराट कोहली के देखने के लिए मैं आया था सिर्फ, लेकिन सेंचुरी उसका नहीं पूरा, बहुत मन में दिक्कत है। मेरी उम्मीद थी पूरा 100 मारेगा आज, लेकिन हुआ नहीं, इसीलिए हम लोग 10-12 ओवर छोड़ पहले चले आए बाहर निकल कर। आया हूँ मैच देखने, अच्छा लगा मैच, लेकिन यार कोहली आउट हो गया। मैं सोचा था कोहली शुरू से लेकर एंड तक खेलेगा और पूरा मैच देख के जाऊंगा, लेकिन 12 ओवर छोड़ के जा रहा हूँ मैच, दुख हो रहा है बहुत। बढ़िया मैच था, अभी तक तो कोहली ने अच्छा खेला, इंडिया अच्छा खेल रही है। मैं चला आया छोड़ के, मुझे कोहली में इंटरेस्ट रह गया था, तो बस वही। मैच अच्छी लगी, थोड़ा सा डिसअपॉइंटिंग था। कोहली 91 पे आउट हुआ ना, नहीं 93 पे, तो वो थोड़ा सा लगा, क्योंकि कोहली के लिए मैच देखने आए थे, स्पेशली कोहली के लिए आए थे, तो वो आउट हो गया, तो फिर जा रहे हैं। પૈસા વસૂલ એક્સપિરિયન્સ હતો। ઉમ્મીદ તો એ જ હતી કે વિરાટ રમશે, અને રમ્યો 93 બનાય, એને જેટલું રમ્યો બહુ સારી રીતે રમ્યો। જીવન બેઠા હો તમે, જીવન બેઠા હો તમે અંદર, અહીંયા ના હો તમે લોકો, અને ઓબ્વિયસલી અમારો ગળું બેસી ગયું હોત કાલે અગર વિરાટ અમને સેન્ચુરી મારી હોત, તો બૂમો પાડી મજા આવી, બહુ મજા આવી। सूरज से आए, बहुत बढ़िया मैच रहा था, बट हम विराट कोहली को सपोर्ट करना है तो सेंचुरी नहीं देख पाए। अच्छी थी, पर विराट का नर्वस सेंचुरी हुआ, इसके लिए थोड़ा अपसेट। मैच तो बहुत अच्छी रही, मज़ा आया देखने में, बस एक ही बात का दुख रहा, कोहली का सेंचुरी होना चाहिए। अरे उम्मीद हम पूरा लेकर आए थे, मतलब कोहली हम सोचे कि आज शतक मारेगा, आज शतक मारेगा, इसीलिए हम लोग इतना दूर से आए बिहार से देखने के लिए मैच। અમે લોકો અહીંયા આગળ આવ્યા હતા વિરાટ કોહલીની બેટિંગ જોવા માટે, શતક એક્સપેક્ટ કરી હતી, 7 રનથી ચૂકી ગયો। 100 જોવાની કોહલીના 100 દેખવાની ઉમ્મીદ હતી ખાલી। मैच तो बहुत सरस હતી, મારી વિશ લિસ્ટની એક વિશ પૂરી થઈ ગઈ, પણ વિરાટ કોહલી સેન્ચુરી મારી દેતો તો વધારે ખુશી થતી, पर इट्स ओके, चाल 100 तो सबकी उम्मीद थी, अब मेरी अकेले की नहीं, सबकी थी, पर अब भगवान जो चाहे वो। ઉમ્મીદ હતી કે વિરાટ કોહલી સેન્ચુરી મારશે, પણ એને નહીં મારી, 93 અને આઉટ થઈ ગયા। બિકોઝ એ આઉટ થઈ ગયો વિરાટ કોહલી, એટલે અમે ચાલ્યા પાછા ઘરે કે એટલીસ્ટ 105 રનથી 10 રન મારીને गेम जीताड़से जेम। 94 पे आउट हुआ, यह हमारे लिए बहुत दुखद घटना है, पर सेंचुरी होनी थी आज, हम इसी खुशी में आए थे। बहुत ही अच्छी रही थी, हम बहुत खुश होते और मैच अभी तक देखते रहते होते। मुंबई से विराट कोहली, ओनली विकेट इन फैन। बहुत जोरदार रही, खूब ज मजा आई। लास्ट मोमेंट पर तो खरेखर બહુ જ મજા આવી ગઈ, અમે લોકોએ બહુ જ એન્જોય કર્યું, સુપર। હવે ઇન્ડિયા છે તો જીતવાનું જ હતું ને, એમાં ઉમ્મીદ શું રાખવાની। એકચ્યુઅલી મેઇન તો અમે વિરાટને જોવા માટે જ આવ્યા હતા, સો ફૂલ પૈસા વસૂલ। આમ તો ઇન્ડિયા જીતવાની જ હતી, 100% જીતવાની હતી, પણ જો સેન્ચુરી મારી હોત તો વધારે આનંદ આવત બધાને, જે બધા એક્સપેક્ટેશન રાખીને આવ્યા હતા, તો 100% પૈસા વસૂલ અને ફૂલ એન્જોયમેન્ટ। વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચને લઈને ભારતીય ક્રિકેટની જર્સી, ચશ્મા, ટોપી સહિતના સામાનનું વેચાણ કરતા પથારાઓ પણ જોવા મળ્યા હતા। ત્યારે એક વાત તો ચોક્કસ છે
કે વડોદરાની આ મેચને જોવા આવેલા પ્રેક્ષકોએ આ મેચનો સંપૂર્ણ આનંદ માણ્યો હતો। ત્યારે આશા છે કે વડોદરાના સ્ટેડિયમને આ જ પ્રકારની મેચ મળતી રહેશે અને ક્રિકેટ રસિકોના આનંદ માટેના આયોજનો સફળ થતા રહેશે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।